પણ ફરવાનું તો એ કારણ હતું કે મારી પવન આવે તો લોકો મજાક ઉડાવતા હતા, કંઈ બોલતા નતા ને એટલે. તો મારી એક એક થોડુંક દુઃખ બહુ લાગતું હતું કે કદાચ મારી માતાની કોઈ હસી ઉડાવે ને એ નહોતું ગમતું, એટલે મારી આ બધે રખડવાનું 15 વર્ષથી રખડું છું માં. બસ જો બીજું કંઈ નહીં માં. સાંભળ, હવે એ એમની દ્રષ્ટિમાં ખોટું છે, બરાબર? તો સાંભળ, દેવી શક્તિ જે હોય ને એ બહુ સૂક્ષ્મ રીતે હોય ને એકદમ શુદ્ધ અને ચેતના સ્વરૂપે હોય, બરાબર? હા. એટલા માટે હવે છે ને એ બધામાં પડવું એટલે કે તમારા માટે બહુ જ મુશ્કેલ, આ કળિયુગમાં ખાસ. બરોબર. એટલા માટે એમાંથી મુક્ત થવું. હવે તું વિચાર કે આપણે કોઈ એવી ભક્તિ કરી ખરી આજ લગીને કે જે દેવી શક્તિ આપણા પર પ્રસન્ન થાય? શું આપણે એવું તપ કર્યું ખરું કોઈ દિવસ? એ વિચારવું. બરોબર. કારણ કે પહેલાના સમયમાં જ્યારે સતયુગ હતો ત્યારે લોકો તપ વધારે કરતા, ત્યારે કોઈ દેવી શક્તિને પ્રાપ્ત કરી શકતા હતા, બરાબર? તો તમે એમ વિચારો કે આજે આપણે એટલું તપ કર્યું ખરું કે આપણી દેવી શક્તિ આપણા શરીરમાં આવે એમ? મારી બીજો એક સવાલ એવો હતો કે મારી 12-15 વર્ષથી મને પવન આવે છે, પણ મારી કશું જ જવાબ નહીં, કોઈ પૂછે તો કશું કંઈ બોલે નહીં. તો મારી માં આનું નિરાકરણ મારી લાવો માં. હું અમદાવાદથી આવું છું. મારું નામ વિઠલાપરા કલ્પેશ હરિભાઈ છે. મારી આમ તો 2-3 સવાલ છે, પણ મારી માં હું ખાસ મારી કુળદેવીની ભક્તિ માટે આવ્યો છું. એટલે મારી કુળદેવી જાહેર કરો, અને મારી એના સાથે કોઈ મારા દેવી દેવતાઓ જે કંઈ હોય એ પણ મને એમનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપો, અને એમની જેથી કરીને હું એમની ભક્તિ કરી શકું માં. ઘણું બધું કરું જ છું, હાલમાં ચાલુ જ છે ઘણું. ઘણી જગ્યાએ ફર્યો છું. આઈ થિંક લગભગ 10 વર્ષથી ફરું છું. પણ માં મને મારી કુળદેવીનું અને બીજી માતાઓનું જ્ઞાન આપો માં. ભલે. જો હા માં. તારે તારી કુળદેવી જાણવી હોય ને હા માં. તો જો હું તને જાહેર કરી આપું, હા. પણ તારે એને ભક્તિ કરીને પ્રસન્ન કરવી પડે, હા માં બરાબર? કરીશ. તો તારી પેઢીમાં એ જાગૃત થાય, હા. બરાબર? જો તારી કુલદેવી તારે જાણવી હોય ને હા. તો તારી કુલદેવી છે ને મહાકાળી માં થાય. હા 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 બરોબર. આ મહાકાળી માં જ, બરોબર. બરાબર? હા માં. હવે કુટુંબ વાળા તો બધું બહુ કર્યું છે, હા. બરાબર? અલગ અલગ દેવી શક્તિ પૂંજી છે, હા. બધાએ અલગ અલગ કર્યું, અલગ અલગ કર્યું માં, બરાબર? સાચું માં. કોઈ ખોડિયારમાં પૂંજી તો હા કોઈ માં. બ્રહ્માનીમાં. હા હા. તો આવી રીતે દેવી શક્તિ અલગ અલગ લોકોએ પૂંજી, પણ તારી જો સાચી કુળદેવી તારે જાણવી હોય તો મહાકાળી માં થાય. હા માં. મહાકાળી માં. આ તારી કુલદેવી છે. કુલની દેવી મહાકાળી માં. તો એક કામ કરજે, હા માં. મહાકાળી માને તો તું અપનાવીશ જ, હા માં. ચોક્કસ. બરાબર ને? હા માં. તો તારી પોતાની જે જગ્યા ખરી ને, હા. હવે એની પહેલા છે ને તારા ઘરની બહાર એટલે કે તારી જે જગ્યા ખરી ને ઘરની, હા. તે જગ્યાના દેવ હોય તો હા. એને ખાલી જમાડી છે અને મહાકાળી માને તારા ઘરની અંદર બેસના આપજે. બેસણા આપવાના. ઘરની બહારથી એક દીવો લેવાનો હા. અને વધાઈને તમારી કુલદેવીનું નામ લઈને અંદર મૂકવાની, આપણે મંદિર છે. મંદિરમાં. હા માં. હા. આટલું કરજે. હા માં. બીજું ફોટો મૂકી શકાય મારી? ખાલી દીવો જ કરવાનો ને? મૂકી શકાય. હું અત્યારે ખાલી કુળદેવીના નામની 2 અગરબત્તી અને એવું કરું છું માં. ખાલી અગરબત્તી કુળદેવી નામની ઘરની મંદિર પાસે. હવે બીજા તમે દીવો કરી શકો. હા માં. બીજા માળી કોઈ દેવી દેવતા મારે પૂર્વજ હવે પેઢીલા. તારી પેઢીમાં છે ને એક તમારા વડીલ ખરા ને, હા માં. તમારા જે જૂના વડીલો, હા. તો એમને એક વહાણવટી શિકોતરમાની ભક્તિ કરી છે. વાણવટી સિકોતર. તમારા જૂના વડીલોએ. બરોબર. તો એ તમારી પેઢીની દેવી કહેવાય, એટલે કે પ્રધાન દેવ. પ્રધાન દેવી. આ તમારી પેઢીની એક પ્રધાન દેવ છે. હા. તો આમને એક સારી જગ્યા પર હમણાં હાલ અગરબત્તી કરજે, હા. પણ જ્યારે હું તને જાહેર કરી આપું હા. ત્યારે તું એને બેસના આપજે. હા માં. હમણાં હાલ ખાલી છે ને 2 અગરબત્તી કરજે, હા માં. બરાબર? હા. બીજું મારે એ પૂછવું છે કે ઘણી જગ્યાએ ફર્યો, એમાં ખોડિયારમાં મને પણ બતાયા, એટલે મેં બારોટ શ્રીના ચોપડે પણ જોયું. ખોડિયારમાં તમારી કુલદેવી ના થાય, હા. પણ તમારી જે સાચી કુળદેવી છે ને એ હા. મહાકાળી માં જ થાય. હા પણ માં એમાં એક રસ્તો તમારી પાસે માગું છું કે એમને મને એવું કીધું હતું કે શ્રીફળમાં ત્રિશુલ દોડીને માતાજીનું ત્યાં શ્રીફળ મૂકજો મંદિર આગળ, ખોડિયારમાં કુળદેવી. મારી માં મેં એ પણ કર્યું છે. જો વાંધો નહીં. હા માં. હવે
તમે એને બેસના આપી દીધા છે હા. તો એને ત્યાંથી ઉઠાડતા નહીં. હા માં. પણ તમારી કુલ દેવીનો જે દરજ્જો છે ને હા. એ મહાકાળી માને આપજો. હા. અને જે તમારી ખોડિયાર માં છે, હા. બરાબર, હા. એ પણ તમારી પેઢીમાં ક્યાંક ને ક્યાંક લાગે હા. ત્યારે જ તમારી પેઢીમાં એ આવે હા અને માં. ત્યારે જ તું એનો દીવો કરી શકે. હા. બરોબર. એટલા માટે એ પેઢીની માં કહેવાય. પેટીની માં. હા. બરોબર. એટલા માટે એમને તમારી પેઢીની દેવી શક્તિ તરીકે તમે એને અપનાવી શકો, પણ કુલ દેવી નહીં. હા. મારી બીજો એક સવાલ એવો હતો કે મારી 12-15 વર્ષથી મને પવન આવે છે, પણ મારી કશું જ જવાબ નહીં. કોઈ પૂછે તો કશું કંઈ બોલે નહીં. તો મારી માં આનું નિરાકરણ મારી લાવો. જો માં તમારી બોલતી જે કરો. દેવી શક્તિ હોય ને હા માં. તો એ ક્યાંક ને ક્યાંક મજબૂર છે. આજે તમે એની આજે ભક્તિ નથી, બરાબર, હા. તમારી પેઢીના દેવી શક્તિ બાકી, તમારા જે દેવી દેવતા હોય હા. એમનું સમાધાન બાકી. હા. તો જ્યાં લગીને આ સમાધાન ના પટે ને હા. ત્યાં લગીને તમારી દેવી શક્તિ ના તો બોલે, હા. ના તો તમને કોઈ સાચો માર્ગ બતાવે. હા. એટલા માટે જો સાચો માર્ગ જો તમને જોઈતો હોય ને હા. તો એના માટે ખાસ કે હમણાં દેવી શક્તિની ભક્તિની શરૂઆત કરી દો. બરોબર. કે મેં બરાબર. તો તમારી જે પેઢી છે અને તને જે એમ લાગે ને કે પવન આવે છે એ કે ઉગતાની મેળડીમાંનો છે, ઉગતાની મેલડીમાં. બરાબર, હા એ માં. તમારી પેઢીમાં જાગૃત છે. એટલા બર માટે એ આવે. ઉગતાની મેલડીમાં. માં આપણે કોઈ ફોટા બોટા ક્યાંય લાયા હોય મારી ક્યાંય દેવસ્થાને આપણું પ્રવચન સાંભળે પહેલાં મારી લાવી દીધા હતા, તો હવે મારી એનું કંઈક સમાધાન બતાવો કે જો કોઈ. તમે કંઈ પણ કઈ વસ્તુ લાવ્યા હોય, હા માં. બરાબર, હા. ફોટા હોય, હા. હવે તમારી દેવી શક્તિના ના હોય, હા. બરાબર, હા માં. તો આનું નિરાકરણ મુખ્ય કેવા હોય હા. કે જ્યાંથી લાવ્યા હોય ને ત્યાં આપવું પડે પહેલે. અને કોઈ જગ્યા પરથી લાવ્યા હોય, કોઈ દુકાન પરથી લાવ્યા હોય હા દુકાન તો તમારાથી અપાય ના, ના અપાય. બરાબર. હા માં. તો હવે એ ફોટા તમારે કોઈ સારી જગ્યા પર, એટલે કે તમારા ઘરમાં જ હમ. કોઈ જગ્યા પર તમારે લટકાઈ મૂકવા અથવા તો કોઈ સારી પવિત્ર જગ્યા પર મૂકવું, બરાબર, બરોબર. પણ પધરાવા નહીં જવું. પતરાવાના નહીં. પધરાવા નહીં. કેમ? બર કારણ કે એ દેવી શક્તિનું અપમાન થાય હા. એટલા માટે. બરોબર. બીજું કંઈ મારી કંઈ કહેવાનું હોય તો માં, હાલમાં હું અગરબત્તી કરું છું 2 દરવાજા બારમાં. કંઈ કહેવાનું હોય તો માં કહેજો માં. જો ખૂબ આશા હમણાં લઈને આવ્યો માં. તું જે અગરબત્તી કરતો હોય એ ભલે, હા માં. પણ અમને એક કામ કર, હા માં. અમને એ અગરબત્તીને રહેવા દે. હા. જે મેં તને જાહેર કર્યું ને એ ચાલુ કરી દે. અને કુળદેવી. જો આજ લગીન તે જે પણ કંઈ કરાવ્યું હોય તારા હા. ઘરમાં, હા. એનાથી તારી દેવી શક્તિ તારાથી નારાજ થઈ જ હોય, હા. બરાબર, હા. કારણ કે તારી દેવી શક્તિના ક્યાંક ને ક્યાંક ગુના થતા હોય આમાં પણ તને ખબર જ ના હોય. ના હોય. તો એના માટે તું શું કરજે હા. કે પશુ પક્ષી પ્રાણીઓને છે ને તારી કુલદેવી છે પછી મેં જે દેવી શક્તિ જાહેર કરીને હા. એમના નામ ઉપર પુણ્ય ચાલુ કરી દે. આમાં. જેટલું થાય શકે એટલું તું પુણ્ય કર, હા. બરાબર. આમાં. અને તમારા જે પિતૃ ખબર પડે ને, આમાં. હા બહુ ખબર. હવે એ પિતૃ છે ને તારી પેઢીમાં નિર્વસ છે તો એની જાણકારી મેળવી લાવજે. આમાં. આવી રીતે તમારા જે પિતૃ ખબર પડે ને આમાં. એ તમારા પિતૃ છે. હા. હવે આનું સમાધાન હમણાં રાખ, એકવાર પૂછી લેજે, ત્યાર પછી મેં આનું તને સમાધાન બતાવીશ. બરોબર. પણ હમણાં ધીમે ધીમે છે ને આમાં. ભક્તિ ચાલુ કરી દે અને જેમ તે ગુના કર્યા હોય ને એમાંથી મુક્ત થતો જા, હા. જેનાથી તારી દેવી શક્તિના રાહત મળે, હા. બરાબર. હવે તારું જે જૂનું ઘર ખરું ને જે તમારા વડીલોનું છે, ગામડે. તમારું ગામવાળી જગ્યા, આમાં. હવે એ જગ્યા ઉપર છે ને નાગની હત્યા થઈ છે. બરોબર. એટલે કે તમારા જે ઘર ખરું જૂનું એ જગ્યા ઉપર નાગ મરાયો છે. હવે એના કારણસર તમારી પેઢીમાં એક ગુનો લાગ્યો છે. હવે એ નાગદેવને છે ને તમારું જે જૂનું ઘર ખરું ને આમાં. એ જગ્યા ઉપર ત્યાં જમાડજો, એ જૂના ઘરમાં જમાડવાના. ત્યાં જમાડજે, બરાબર. આટલું કર, તને લાગે કે પરિવર્તન થયું છે તો પછી મને પૂછવા આવજે. ગામડે જઈને આટલું જમાડી દઉં. આટલું જમાડજે, તારા ઘરમાં તારી દેવી શક્તિને રાજી કરજે, કુળદેવી માતાને. તારી કુલદેવી વહાણવટી શિકોતરમાં હા. અને એક ઉગતાની મેળડીમાં ઉગતાની મેલડીમાં. આમનું સમાધાન કર, બરાબર. હમણાં શિકોતર માતાજી
અને ઉગતાની મેળી માની બે અગરબત્તી કર અને મહાકાળી માને કુલદેવી તરીકે સ્થાન આપી દે. એમના દીવા. બરાબર. હા. અને ખોડિયારમાં જેવા છે એમ રહેવા દે. બરોબર. અને તારી જે જગ્યા છે એને હા. ખાસ પહેલા જમાડજે હા. અને ત્યાર પછી તારી કુલદેવીને અંદર લેજે. આટલું બરોબર. કરજે. મારે એક સવાલ હતો કે અમારા ગામડે જે બધા અમારા વિઠલાપરા ભાઈઓ છે ને એ બધા શક્તિમાન અને મેલડીમાન પૂજે છે. આ બે માતા જ કહે છે. અમારા ફુવા છે એ પણ બે જ કહે છે. તો શક્તિ માતાનું કંઈ કરવાનું નહીં મારે. હમણાં શક્તિ માને રહેવા દે. હા માં. તારા કુટુંબ મારા જેમ માને છે હા. એમ તું બી માન. હા. બરાબર. હા. પણ હમણાં હાલ ખાલી તારી પેઢીનું સંભાળ. હા માં. અને કુટુંબનું જે છે બરાબર જે હા. બધાને લાગતું છે હા. તો એમાં બી તારે રહેવાનું. હા માં. અને બે લગ્નની વાત શોધી લાવ છે. બે. હા. હા છે માં. છે અમારે ત્રીજી પેઢીમાં છે માં. દાદાના કાકાનો દીકરો ભાઈ થાય છે માં. ભલે. હવે જે દાદી હોય ને દાદી હા માં. તો એમની પેઢીમાં છે ને એક દેવી શક્તિ આવે. હા. હવે એનું હમણાં રાખ. બરાબર. એનું હું તને બતાવીશ. પછી એ દેવી શક્તિનું તારે સમાધાન કરવું પડશે. હા માં. હું તો કરીશ. હમણાં રહેવા દે. હમણાં હાલ મેં તને જેટલી દેવી શક્તિ બતાવું ને એનું સમાધાન ચાલુ કરી દે. મારી ફરવાનું તો એ કારણ હતું કે મારી પવન આવે તો લોકો મજાક ઉડાવતા હતા. કંઈ બોલતા નતા ને એટલે. તો મારી એક થોડુંક દુઃખ બહુ લાગતું હતું કે કદાચ મારી માતાની કોઈ હસી ઉડાવે ને એ નહોતું ગમતું. એટલે મારી આ બધે રખડવાનું 15 વર્ષથી રખડું છું માં. બસ જો બીજું કંઈ નહીં માં. સાંભળ. હા માં. હવે દેવી શક્તિનું પવન આવે ને હા. એટલે તું છે ને એ બધું વિચારવાનું છોડી દે. હા માં. હમણાં કેવું કે લોકો તને એવું બોલશે જ. હા. પણ હવે એ એમની દ્રષ્ટિમાં ખોટું છે. બરાબર. તો સાંભળ. દેવી શક્તિ જે હોય ને એ બહુ સૂક્ષ્મ રીતે હોય ને એકદમ શુદ્ધ અને ચેતના સ્વરૂપે હોય. બરાબર. હા. એટલા માટે હવે છે ને એ બધામાં પડવું એટલે કે તમારા માટે બહુ જ મુશ્કેલ. આ કળિયુગમાં ખાસ. બરોબર. એટલા માટે એમાંથી મુક્ત થવ જેમ બને. હા વાંધો. દેવી શક્તિ જે બહુ જાગ્રત હોય ને તો એ વ્યક્તિ એના જીવનમાં ક્યાંક ને ક્યાંક દેવી શક્તિને પ્રાપ્ત કરી શકે. હવે તું વિચાર કે આપણે કોઈ એવી ભક્તિ કરી ખરી આજ લગીને કે જે દેવી શક્તિ આપણા પર પ્રસન્ન થાય. શું આપણે એવું તપ કર્યું ખરું કોઈ દિવસ? એ વિચારવું. બરોબર. કારણ કે પહેલાના સમયમાં જ્યારે સતયુગ હતો ત્યારે લોકો તપ વધારે કરતા. ત્યારે કોઈ દેવી શક્તિને પ્રાપ્ત કરી શકતા હતા. બરાબર. તો તમે એમ વિચારો કે આજે આપણે એટલું તપ કર્યું ખરું કે આપણી દેવી શક્તિ આપણા શરીરમાં આવે એમ. એટલા માટે હમણાં દેવી શક્તિનું રહેવા દો. હમણાં હાલ ખાલી ભક્તિ કરો. હા માં. બરાબર. હા. ભલે. રામ રામ માં. રામ રામ.